સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં હાર બાદ કોંગ્રેસમાં ભડકાના એંધાણ વર્તાઈ રહ્યા છે। બનાસકાંઠામાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય દિનેશ પરમારની મેવાણી ઉપર આરોપ છે। બનાસકાંઠામાં હાર માટે જિગ્નેશ મેવાણી જવાબદાર હોવાનો દિનેશ પરમારે આરોપ લગાવ્યો। વડગામના ધારાસભ્ય પોતાના જનાદેશ ખોઈ ચૂક્યા છે। કોંગ્રેસને હરાવવાનું કાવતરું રચાયું હોવાનો દિનેશ પરમારનો આરોપ। ટિકિટની લાહણી કરી કોંગ્રેસને હરાવી છે। અનુસૂચિત જાતિની તમામ 5 બેઠકો પર કોંગ્રેસનો પરાજય થયો। 2027 પહેલાના ટેસ્ટમાં જનતાએ મેવાણીને નકાર્યા હોવાની વાત કરી દિનેશ પરમારે। આ જે થઈ રહ્યું છે એ કોંગ્રેસને હરાવવાનું કાવતરું થઈ રહ્યું છે અને આ જે કર્યું હોય તો એ માત્ર ને માત્ર એનો જવાબદાર જિગ્નેશ મેવાણી વડગામ ધારાસભ્ય છે। એટલે ખરેખર વડગામ ધારાસભ્ય એની પોતાનો જનાદેશ પણ ખોઈ બેઠા છે। અનુસૂચિત જાતિની 5 જેટલી સીટો હતી એ તમામ સીટો ઉપર કોંગ્રેસ હાર્યું છે અને એટલો ભારે રકાસ કરી દીધો છે બનાસકાંઠામાં। જે બનાસકાંઠાની પ્રજા હંમેશ માટે કોંગ્રેસની સાથે રહી અને કોંગ્રેસની અત્યાર સુધીની જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો રહી છે અને તેનું તમામ આ કાર્ય કરવાના આ કૃત્ય માટે જિગ્નેશ મેવાણી જવાબદાર છે અને એમનો જન્મત એમણે ખોઈ બેઠો છે। તો ખરેખર એમણે રાજીનામું આપી દેવું જોઈએ અને પ્રજા હવે સાથે નથી। 2027નો આ એક ટેસ્ટ હતો અને આ ટેસ્ટમાં જનતાએ એમને નકાર્યા છે અને એટલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને AICC દિલ્હીને પણ વિનંતી કરું છું કે આવા વ્યક્તિની સામે જેણે કોંગ્રેસની સાથે આવું કર્યું છે આખા ગુજરાતમાં, માત્ર બનાસકાંઠા નહીં, ત્યાં પણ તેના જે ચેલા ચપાટા હોય એમને એવી રીતે ટિકિટોની લાણી કરી અને કોંગ્રેસને હરાવી છે। માટે કોંગ્રેસ હજુ પણ જાગૃત થઈ અને વડગામ વિધાનસભાને અગાઉના સમયમાં આવનારી સમયમાં પણ બચાવી લે એવી મોવડી મંડળને વિનંતી કરું છું।